વડોદરા ખાતે આવેલ સાવલીના ચોરપુરા ગામમાં પાણી ભરાઈ ગયા છે। ભારે વરસાદ વરસ્યો છે ત્યારે ચોરપુરા ગામ ખાતે વરસાદી પાણી ભરાયા છે। ગોઠડા ગામને જોડતો મુખ્ય માર્ગ ઉપર કેડસમા પાણી ભરાયા છે। મુખ્ય માર્ગ ઉપર વરસાદી પાણી ભરાતા જ ગામ સંપર્ક વિહોણું બન્યું છે અને તંત્ર દ્વારા સહાય પહોંચાડવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ કરી છે। તો સાવલી તાલુકાનું ચોરપુરા ગામ અને ગોઠડા ગામને જોડતો મુખ્ય માર્ગ ઉપર કેડસમા પાણી ભરાયા છે અને ગોઠડા ગામ તથા ચોરપુરા ગામને જોડતો માર્ગ પાણીમાં હાલ ગરકાવ થયો છે ત્યારે તંત્ર દ્વારા ગ્રામજનોને સહાય પહોંચાડવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે। તો વિગતો વડોદરા ખાતે આવેલ સાવલીના ચોરપુરા ગામેથી મળી છે જ્યાં ભારે વરસાદ વરસ્યો છે જેના પગલે રાહદારી રસ્તાઓ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે। ચોરપુરા ગામ જવાનો મુખ્ય માર્ગ બંધ થયો છે જેના પગલે ચોરપુરા ગામ હાલ સંપર્ક વિહોણું બન્યું છે। ભારે વરસાદના પગલે લોકોમાં રોડ નીચો બનાવાતા પાણી ભરાયા જવાની પણ વાતો હાલ સામે આવી રહી છે ત્યારે તંત્ર દ્વારા કોઈ પણ જાતની રાહત સામગ્રી કે અન્ય સહાય સામગ્રી ગ્રામજનો સુધી પહોંચાડવામાં આવે તેવી પણ ગ્રામજનોએ માંગ કરી છે। મંતવ્ય ન્યૂઝ દ્વારા ગ્રાઉન્ડ ઝીરો ઉપર જઈને આ સ્થિતિનો તાગ મેળવવામાં આવશે। તો વિગતો મળી રહી છે વડોદરા ખાતેથી જ્યાં સાવલીના ચોરપુરા ગામે વરસાદી પાણી ભરાઈ ગયા છે જેના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ગ્રામજનો હાલ ભારે મુશ્કેલીમાં મુકાશે કેમ કે ચોરપુરા ગામ સંપર્ક વિહોણું બન્યું છે। ચોરપુરા ગામના મુખ્ય માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે ત્યારે મુખ્ય માર્ગો ઉપર વરસાદી પાણી ભરાવાના કારણે જ ચોરપુરા ગામ સંપર્ક વિહોણું થયું છે ત્યારે તંત્ર દ્વારા ગ્રામજનોને સહાય મળે તેવી ચોરપુરા ગામના ગ્રામજનોએ માંગ કરી છે। રાહત સામગ્રી કે અન્ય સહાય સામગ્રી ગ્રામજનો સુધી તંત્ર દ્વારા પહોંચાડવામાં આવે તેવી ગ્રામજનોએ તેવી લોકોએ માંગ કરી છે। તો વિગતો વડોદરા ખાતે આવેલ સાવલીના ચોરપુરાથી મળી છે જ્યાં ચોરપુરા ગામ ખાતે રાહદારી રસ્તાઓ ઉપર વરસાદી પાણી વહેતા થઈ ગયા છે। નદીનો પ્રવાહ વહેતો હોય તેવા રાહદારી રસ્તાઓ ઉપર આ દ્રશ્યો જોવા મળ્યા છે। ગોઠડા ગામને જોડતો મુખ્ય માર્ગ ઉપર કેડસમા પાણી ભરાયા છે અને આ ભરાયેલા પાણીમાં રહેવા માટે ગ્રામજનો હાલ મજબૂર બન્યા છે। ગુજરાતમાં 21-27 ભારે વરસાદની આગાહી છે ત્યારે તો કે વડોદરાના સાવલી તાલુકા પર પાણી વહી રહ્યું છે। સમગ્ર સાવલી તાલુકો એ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। સાવલીના વિવિધ વિસ્તારોમાં પાણી ઘરોમાં ઘૂસી રહ્યા છે ત્યારે સાવલીમાં ગોઠડા ગામ આવેલું છે। ગોઠડા ગામથી ચોરપુરાને જોડતો મુખ્ય માર્ગ છે એ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। આપણે વિડીયોમાં બતાવવાની કોશિશ કરીશું કે જે ચોરપુરાથી ગોઠડા ગામ જે મુખ્ય માર્ગ છે એ રસ્તા ઉપર પાણી કમર સુધીના ભરાઈ ચૂક્યા છે અને ચોરપુરા ગામ એ ગોઠડા ગામથી સમગ્રપણે સંપર્ક વિહોણું થઈ ચૂક્યું છે। કોઈ પણ તંત્ર દ્વારા કોઈ પણ તકેદારીના પગલાં લેવાની કોશિશ કરવામાં આવી નથી। કેટલાક સ્થાનિક લોકો આપણી સાથે જોડાય છે એમની સાથે વાત કરીશું અને જાણીશું કે આ પાણી જે પ્રવાહ વધ્યો છે એને એમનું શું મંતવ્ય છે। આપણું નામ શું છે? નિયામક અલી। અત્યારે જે ગોઠડા ગામ અને ચોરપુરા જે મુખ્ય માર્ગ છે પાણીમાં ગરકાવ છે આપ શું કહેવા માંગશો? આ તંત્રની ઘોર બેદરકારી છે। વારંવાર રજૂઆત કરવામાં આવી છે સરકારને, સરકાર કોઈ ધ્યાન આપતું નથી અને ખોટા ભ્રષ્ટાચાર થયા છે અને ખોટા આ રોડો બનાવીને એમાંથી શું સાબિત કરવા માંગે છે કે ખબર નથી પડતી। કોઈ જગ્યાએ કોઈ રસ્તા જ વ્યવસ્થિત નથી, જ્યાં ને ત્યાં રસ્તા છે, ઘર ને બધું બાંધકામ કરે એટલે આ પાણીની ઊંટ લાગી ગઈ છે। ચોરપુરા ગામ જોડતો માર્ગ છે અને એની પર પાણી ફરી વળ્યા છે તો એની સાથે બીજામાં કેટલાક લોકો તમે જાણીશું ચોરપુરા જે ગામ છે એની અને ગોઠડા ગામની વચ્ચે જે રસ્તો છે બંધ થઈ ગયો છે આપ શું કહેવા માગશો? અત્યારે હાલમાં પાણીની જે સમસ્યા થઈ છે એમાં જે ચોરપુરા અને ગોઠડાની વચ્ચે જે નારું બનવામાં આવ્યું છે, રસ્તો જે બનાવવામાં આવ્યો છે, પાણીની ટાંકી જે બનાવવામાં આવી છે ત્યાં આગળ એક સાંકડો નારો બનાવવામાં આવ્યો છે। ત્યાં આગળ કોઈએ ધ્યાન આપ્યું નથી અને તંત્રએ કોઈ વિચાર્યું નથી કે આ ગામનું પાણી અહીંયા રહીને નીકળે છે ચોમાસામાં શું થશે। અત્યારે આ જે થઈ છે એ નારા બનાવવાના કારણે આ હાલત થઈ છે। નાળું બિલકુલ નાનું બનાવ્યું છે, નારાને વિચાર્યું નથી કે શું કરવાનું છે, વગર વિચાર્યા વગર નાળું બનાવી દીધું છે। અત્યારે પાણીની સમસ્યા એ જ બની છે। આપની તંત્ર દ્વારા જે શું માંગ છે? અમારી તંત્રને એક જ જાણ કરવાની એક વિનંતી છે કે આને
વહેલી તાત્કાલિક ધોરણે અને પાણીનો નિકાલ કરે. અહીંયા આગળ આવીને સ્થળ પર આવીને રેસ્ક્યુ ટીમ મોકલે. જે ડૂબાયેલા છે, જે ઘરોમાં ડૂબી ગયા છે, એમને બચાવે આવીને અને એમને જે પણ નુકસાન થાય છે એ નુકસાનની ભરપાઈ કરે. એટલે આપણું કેવું એમ છે કે તંત્ર દ્વારા કોઈ પણ જાતની રાહત સામગ્રી કે કોઈ પણ જાતની બચાવ કામગીરી કરવામાં આવી નથી. જવાબદાર કોને માનો છો? હું તો તંત્રને જ જવાબદાર માનું છું. ચોક્કસપણે જે ગોઠડા ગામને ચોરપુરાને જોડતો મુખ્ય માર્ગ જે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે, રહીશોમાં રોષ ફાટી નીકળ્યો છે. એ લોકોનું કહેવું છે કે તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. કોઈ પણ જાતની રાહત સામગ્રી કે બચાવ કામગીરી કરવામાં આવી નથી. બીજા પણ કેટલાક લોકો જેમનું મંતવ્ય જાણે શું કહેવા માંગો છો? અગાઉ 24 કલાક વરસાદ જો પડશે ને ધ્યાન નહીં આપે તંત્ર તો અહીં લાશોના ઢગલા ભરી જશે. લોકો ડૂબવામાં છે, પરિવારમાં લોકોમાં પાણી છે, ગામમાં લોકોના મકાનોમાં પાણી છે. ચોક્કસ. તંત્રની ઘોર બેદરકારી છે. ચોક્કસ લોકોના ઘરમાં પાણી ઘૂસી ચૂક્યા છે, પણ હાલ પૂરતું કોઈ પણ જાતનું બચાવ સામગ્રી કે બચાવ રાહત કાર્ય તંત્ર દ્વારા આ સ્થળે મોકલવામાં આવી નથી. ગોઠડા ગામ સમગ્ર પાણીમય થયું છે. કેટલી જગ્યાએ વૃક્ષો ધરાશાય થઈ ગયા છે અને થાંભલા પણ પડી ગયા છે. 24 કલાકથી લાઇટ નથી અને સમગ્ર રીતે સંપર્ક વિહોણું છે. આગળ જોવા માટે તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવે છે? અંકિત પરમાર, મંતવ્ય ન્યૂઝ, સાવલી.